જય બજરંગબલી. સદગુરુની શોધમાં. પ્રાતઃ કર્મથી પરવારી ધ્યાનમાં બેસવાની મહર્ષિ તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ આ જ્ઞાન પીપાસુ વિદ્યાર્થી પહોંચી ગયો. ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરી મનની વાત રજૂ કરી. હનુમાનની વાણી સાંભળી થોડીવાર વિચારમાં પડી ગયા. હનુમાનની શક્તિને એ પીછાનતા હતા. સર્વ સમર્થ ગુરુનું નામ બતાવવાનું હતું. મહર્ષિ માથું ખંજવાળતા બોલ્યા, સૌથી સમર્થ તો લોક પિતામહ બ્રહ્માજી છે. સર્વ ઋષિ મહર્ષિઓના એ વડવા છે. પણ એમને શ્રુતિઓનું જ્ઞાન તો નારાયણ ભગવાન પાસેથી જ મળ્યું છે. નારાયણે કોની પાસેથી મેળવ્યું છે? હનુમાનજીએ પ્રશ્ન પૂછ્યો. મહર્ષિ ભાવભર્યા સ્વરે બોલ્યા, એમને જ્ઞાન આપનારનું કોણ છે? એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, મૂર્તિમંત જ્ઞાન રૂપ છે. હું એમની પાસે જ વિદ્યા ગ્રહણ કરીશ, હનુમાનજી બોલ્યા. પણ મારા જેવા વાનરને વિદ્યાર્થી તરીકે સ્વીકારશે ખરા? હનુમાનજીનો પ્રશ્ન સાંભળી અગસ્ત્ય મુનિ આંખો મીચીને ધ્યાનમાં ડૂબી ગયા. હમણાં મહર્ષિ પ્રશ્નનો જવાબ આપશે એ આશાએ એમની સામે મીટ માંડી હનુમાનજી મૌન બેસી રહ્યા. થોડી વાર પછી ધ્યાન સમાધિમાંથી જાગીને મહર્ષિજી બોલ્યા, સૂર્યદેવ અવશ્ય તને ભણાવશે. માત્ર તમે જ અંતેવાસી બનીને એમની પાસેથી વિદ્યા ગ્રહણ કરી શકશો. સાક્ષાત રુદ્રાવતારને વિદ્યા ભણાવનાર ગુરુદેવ આ અવની પર તો ક્યાંથી મળવાના હતા? આટલું બોલીને મહર્ષિ હનુમાનજીને વંદન કરવા લાગ્યા. હનુમાનજી તો પોતાની ધૂનમાં હતા, એટલે મહર્ષિના આ વર્તન પ્રત્યે એમનું ધ્યાન બિલકુલ ગયું નહીં. એમને તો લાલસા જાગી હતી, લગ્ની લાગી હતી વિદ્યાભ્યાસ કરવાની. હનુમાનજીએ પૂછ્યું, નારાયણ ભગવાન ક્યાં મળશે? ગગન ગોખે આ બિરાજી રહ્યા ભગવાન ભુવન ભાસ્કર, ભગવાન ભાનુ પણ સાક્ષાત નારાયણનું જ સ્વરૂપ છે. આ સૂર્યદેવના પુનિત કિરણોનો સ્પર્શ પામતા પામતા બોલાયેલા શ્રુતિઓના મંત્રો દિક્પાલનોએ ડોલાવી દે છે. સૂર્યનારાયણને આધ્ય આપ્યા વિના કોઈ જ સાધના સાર્થક થતી નથી. અમને ઋષિમુનિઓને આધ્યાત્મિક શક્તિ એ જ આપી રહ્યા છે. સમસ્ત સંસારમાં પ્રાણ સંચાર પણ એ જ કરી રહ્યા છે. કિશોર હનુમાનજી મહર્ષિની પૂરી વાત તો ન સમજી શક્યા, પણ મહર્ષિની વાણી પરથી એમને એટલો અર્થ તો તારવ્યો કે સમસ્ત સંસારમાં સૂર્યનારાયણ સમા મહાન ગુરુ બીજા કોઈ જ નથી. મહર્ષિની ચરણોમાં દંડવ્રત પ્રણામ કરી ભાવભીની વિદાય લીધી. માતાને મંગલ વધામણી આપતા બોલ્યા, માં, હું તો ભગવાન સૂર્યનારાયણ પાસેથી વિદ્યા શીખવાનો છું. પુત્રની વાત વિગતવાર સાંભળી માતાના આનંદની અવધિ ના રહી. દીકરાનું માથું ચૂમી આશીર્વાદ આપતા બોલ્યા, બેટા, સૂર્યદેવ તો સમગ્ર સંસારના સાક્ષી છે. એમની સાક્ષીએ તો મોટા મોટા મંગલો કાર્ય થાય છે. સર્વ વેદમય સૂર્ય પાસેથી તું સર્વ વિદ્યાઓ ગ્રહણ કરી લઈશ તો પ્રખર પંડિતોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી લઈશ. માતાના ઉત્સાહજનક વચનો સાંભળી હનુમાનની છાતી તો ગજગજ ફૂલવા લાગી. પણ પછી તરત જ ખ્યાલ આવ્યો કે ઉપવિત સંસ્કાર થયા વિના ગુરુદેવ શિષ્ય તરીકે સ્વીકાર કરશે નહીં. પિતાજી પાસે જઈને અગસ્ત્ય મુનિના આશ્રમે બનેલી બધી બીના કહી સંભળાવી. પુત્રનો ઉત્કંઠ વિદ્યાપ્રેમ જોઈ વાનરરાજ કેસરીના ઉરમાં ઉમળકો આવી ગયો. વહેલી તકે ધામધૂમથી પુત્રના ઉપવિત સંસ્કાર કર્યા. જનોઈની વિધિ પૂરી થઈ એટલે આચાર્યને વંદન કરી માતા પિતાને પ્રણામ કરી હનુમાનજી ગુરુગૃહે જવા તૈયાર થયા. પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારી હનુમાનજી સૂર્યદેવ પાસે જવા તૈયાર થયા. ઊંચે ગગનમાં નજર કરી ભગવાન ભાસ્કરની પધરામણી ગગનગોકે થઈ ગઈ હતી. ખુલ્લા આકાશ નીચે ઊભા રહી પહાડથી સૂર્યદેવ સુધીનું અંતર આંખોથી માપવાનો હનુમાનજીએ પ્રયત્ન કર્યો અને એમના મનમાંથી શબ્દો સરી પડ્યા.
અધધ આટલા બધા યોજન દૂર રહેલા સૂર્યદેવ પાસે મારાથી શી રીતે પહોંચી શકાશે? સૂર્યદેવ સુધી પહોંચવું એ તો મારા ગજાની બહારની વાત છે. હતાશ બની લમણે હાથ મૂકી હનુમાનજી તો ત્યાં જ જમીન પર બેસી ગયા. પુત્રની નિરાશ મુખમુદ્રા જોઈ માતાના અંતરમાં ચિરાડો પડ્યો. પુત્ર પાસે આવી મસ્તકે પ્રેમાળ હાથ પસરાવતા બોલ્યા, બેટા, આમ લમણે હાથ દઈને કેમ બેઠો છે? જનોય નહોતી દીધી ત્યાં સુધી તો તું ગુરુગ્રહે જવા કુદાકુદ કરી રહ્યો હતો, અને હવે શુભ અવસર આંગણે આવીને ઊભો છે ત્યારે આમ રોતી સુરત કરીને કેમ બેઠો છે? માતાજી, આળસ્યું આકાશને આંબવા પ્રયત્ન કરે તો એનો એ આશય અક્કલહીણો ના કહેવાય? આટલે બધે દૂર સૂર્યનારાયણના ચરણો સમક્ષ હું શી રીતે પહોંચી શકીશ? કઈ શક્તિને જોરે હું સૂર્યદેવની સમીપ જઈ શકીશ? પુત્રની વાત સાંભળીને જવાબ આપવાના બદલે માતા તો ખડખડાટ હસી પડ્યા. હનુમાનજી તો છોભીલા પડી ગયા. બોલ્યા, માં, તું તો મને મદદ કરવાના બદલે મારી હાંસી ઉડાવી રહી છે. અરે, હાંસી ન ઉડાવું તો શું કરું? તારી પૂજા કરું? અંજની માતાના કૃત્રિમ રોષ પ્રગટ કરતા બોલ્યા. એમને અત્યારે ઋષિમુનિઓનો શાપ યાદ આવી ગયો. પોરસ ચડાવતા બોલ્યા, બેટા, તારી અંદર તો શક્તિનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. તને એનું ભાન નથી. તું જ્યારે સાવ બાળક હતો ત્યારે આજ સૂર્યને ફળ સમજીને ખાઈ જવા માટે એમની સમીપે પહોંચી ગયો હતો, અને અત્યારે આમ નમાલ મુંડિયા લમણે હાથ દઈને બેઠો છે. શરમ નથી આવતી તને? ઊભો થા. ત્રિભુવનમાં તારા માટે કોઈ જ સ્થાન દૂર નથી. ઊઠ, ઊભો થા. આ રહ્યા આદિત્ય દેવ, સાવ પાસે છે. અહીં તો તું ઠેકડો મારે ને એટલી જ વાર છે. માતાએ પાનો એવો ચડાવ્યો કે હનુમાનના હૈયાની સગડી હતેશા ખંખેરાઈ ગઈ. કૂદકો મારવા એમના પગ થનગની રહ્યા. પ્રચંડ પરાક્રમ કરવા એમના ખભા ફરકવા માંડ્યા. માતાજીને વંદન કરી આશીર્વાદ લઈ હનુમાનજીએ તો સૂર્યદેવની દિશામાં જબરો કૂદકો માર્યો. ઉડવાની શક્તિ તો પવનદેવે પહેલેથી જ આપેલી હતી. હનુમાનજી તો પવન વેગે સૂર્યદેવ તરફ ઉડવા માંડ્યા. માતાજીએ આપેલી પ્રેરણાથી હનુમાનજીની શક્તિ જાગ્રત થઈ ગઈ હતી. અત્યાર સુધી દૂર લાગતું સૂર્યમંડળ હવે ખૂબ જ સમીપ જણાઈ રહ્યું હતું. મૃગચર્મ અને પલાશ દંડ બગલમાં મારી દઈ ખૂબ ચપળતાથી હનુમાનજી સૂર્યદેવ તરફ જઈ રહ્યા હતા. છલાંગ લગાવી ઊંચામાં ઊંચો કૂદકો માર્યો. હવામાં યોજના સુધી ઉડ્યા કર્યું. આ બધી શક્તિઓ તો જન્મની જોડે જ મળેલી હતી. હવે તો 7 અશ્વોની દોડી રહેલા સૂર્યદેવનો રથ ખૂબ સમીપે આવતો દેખાવા લાગ્યો. હનુમાનજીએ સૂર્યદેવને નમસ્કાર કર્યા. આશીર્વાદ આપતા સૂર્યદેવ બોલ્યા, આયુષ્માન થાવ બેટા, તારી મનોકામના પૂર્ણ થાય. સૂર્યદેવની મધુર વાણી અને આશીર્વચનો સાંભળી હનુમાનજીને હૈયે ધારણા મળી કે ગુરુદેવના ચરણોમાં હવે અવશ્ય સ્થાન મળશે. રથ તો ખૂબ પાસે આવી ગયો હતો. હવે તો રથની સાથે સાથે પાછા ફરતા ફરતા વાત કરવાની હતી. સૂર્યદેવને ઘડીભર પણ થોભવાની ફુરસદ જ ક્યાં હતી, અને એમ રસ્તા પર જ થોભ્યા કરે તો પૃથ્વીની પરિક્રમા ક્યારે પૂરી કરી શકે? સમગ્ર સંસારમાં અંધારું વ્યાપે એટલે અંધેર મચી જાય. વાતની શરૂઆત કેમ કરવી એની મૂંઝવણમાં મારુતિ મુકાઈ ગયા. આવા મહાન ગુરુદેવને ગ્રસવા બાલ્યાવસ્થામાં પોતે ગગનમાં દોટ મૂકી હતી એ વાત માતાજી હજી હમણાં જ યાદ દેવરાવી હતી. ભગવાન ભાસ્કર હનુમાનજીની મૂંઝવણ પારખી ગયા. એમની તરફ પ્રેમ ભરી દ્રષ્ટિ કરી બોલ્યા, હનુમાન, હું તને ખૂબ સારી રીતે ઓળખું છું. અત્યારે શા હેતુએ મારી પાસે આવ્યો છે? હનુમાનજીના હોઠ હવે ઉગડ્યા. મા બાપની રજા લઈને આપની પાસે વિદ્યાભ્યાસ કરવા આવ્યો છું. શિષ્ય તરીકે આપના ચરણોમાં સ્થાન આપી મને ઉપકૃત કરો. સૂર્યદેવ ખિન્ન સ્વરે બોલ્યા, વિદ્વાન હોવા છતાં વિનયી, શ્રદ્ધાળુ, બુદ્ધિશાળી અને સંયમી શિષ્યને જે પોતાની વિદ્યાનું દાન નથી કરતો એ જ્ઞાન ઘમંડી પિશાચીઓને પ્રાપ્ત થાય છે. વત્સ, તું સર્વગુણ સંપન્ન છે. વિદ્યા ગ્રહણ કરવા માટે પૂરેપૂરો અધિકાર છે, પણ મારી વિવશતા તું જોઈ શકે છે. 14 બ્રહ્માંડમાં અને આ સકળ સૃષ્ટિના સ્વામી મને સતત પરિક્રમા કરવાનું કર્તવ્ય સોંપ્યું છે. એ અદા કરવાની પળનો
પ્રમાદ થઈ જાય તો પ્રલય થઈ જાય. માત્ર પ્રલય વખતે જ મને વિશ્રામ મળે છે. ત્યાં સુધી મારા રથના સાથે 7 ઘોડાઓ સતત દોડ્યા જ કરે છે. અરુણ સારથી રથ હાંકતો રહે છે. તું જાણે છે કે અરુણને તો હાથ અને પગ પણ નથી. ઘોડાઓને રોકવાની વાત તો એક બાજુએ રહી, ગતિ સાધારણ મંદ કરતા એને આવડતું નથી. રથની મારી બેઠક પણ તું જોઈ શકે છે. મારા સિવાય બીજું કોઈ બેસી શકે એટલે ત્યાં જગા નથી. મને ચિંતા એ થાય છે કે કઈ જગ્યાએ બેસાડીને તને વિદ્યાભ્યાસ કરાવું. હનુમાનજીએ હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું, દેવ, આપની બાજુમાં બેસવાની જગ્યા હોય તો પણ બેસવાની દૃષ્ટતા હું ન કરું. ગુરુદેવની સન્મુખ સવિનય બેસે તો જ શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી શકે. આટલી નાની વયે પણ હનુમાનજીની વિવેક બુદ્ધિ કેવી સરસ કામ કરી રહી છે એ જોઈ સૂર્યદેવ પ્રસન્ન મુખે તેમની સામે જોઈ રહ્યા. પોતાની વાત આગળ ચલાવતા હનુમાનજી બોલ્યા, દેવ, શિષ્ય તરીકે મને સ્વીકારો એટલી જ મારી પ્રાર્થના છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે આપની સન્મુખ મુખ રાખી રત્નો રજમાત્રો આધાર લીધા વિના આપની સાથે સાથે જ ઉલટી ગતિએ હું પ્રયાણ કરી રહ્યો છું. આ પ્રમાણે ઉડતા રહેવામાં મને કંઈ શ્રમ પડે તેમ નથી. લાંબા સમય સુધી આ જ અવસ્થામાં હું આપની પાસે વિદ્યાભ્યાસ કરી શકીશ. તમે જોયું કેટલું સુંદર રીતે હનુમાનજીએ સૂર્યદેવ પાસે પોતાને શિષ્ય તરીકે લેવાનો અનુગ્રહ કર્યો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. તમને જો મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.